MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH. સમગ્ર ગુજરાતમાં ડુંગળીના કુલ વાવેતરમાંથી સૌથી વધુ એટલે કે લગભગ 45% વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે. પરંતુ આજે એ જ ભાવનગર અને મહુવા તાલુકાના ડુંગળી ઉત્પાદક ખેડૂતો માટે પરિસ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. ખેડૂતોને એક તરફ અતિ ભારે વરસાદનો માર સહન કરવાનો વારો આવ્યો, તો બીજી તરફ હવે બજારમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતા આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું છે. ખેડૂતોની માંગ છે કે તેમને હરાજી દરમિયાન 400 થી 500 રૂપિયા ભાવ મળે તો જ પોસાય તેમ છે, અન્યથા મોટું નુકસાન થવાનો વારો આવી શકે છે. મેળા માલ મેં 10 વીઘાનો ભર્યો તો મારે સંપૂર્ણ બગડી ગયો છે. કમોસમી વરસાદના કારણે વરસાદ એવો પડ્યો કે અમારો મેળો હાવ બગડી ગયો છે. અત્યારે અમે દાળિયા કરી તો દાળિયાના પૈસા માંડ થાય છે. અત્યારે યાર્ડમાં અમે મૂકીએ તો એનો ભાવ આવે છે 80 થી 90 રૂપિયા. હવે 90 રૂપિયામાં તો બારદાનના પૈસા નથી થતા. આજે કેટલા લાખનું નુકસાન છે તમારી ડુંગળી? મારે ઓછામાં ઓછું છે 14 લાખનું નુકસાન. ખેડૂતોને હરાજી દરમિયાન માત્ર 150 થી લઈ 200 રૂપિયા એક મણનો ભાવ મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે અતિ ભારે વરસાદ બાદ હવે હરાજીમાં ભાવ ન મળતા અને પાક બગડતા જે મોટું નુકસાન થયું છે તેને ધ્યાનમાં રાખી સરકાર તાત્કાલિક નુકસાનનું સર્વેક્ષણ કરી યોગ્ય વળતર અને ભાવ આધાર આપે, જેથી ડુંગળી ઉત્પાદક ખેડૂતોને આ ગંભીર સંકટમાંથી બહાર કાઢી શકાય. અત્યારે આખતર જે ડુંગળી કરી છે એમાં ખર્ચો વધુ થઈ ગયો છે. કમોસમી વરસાદના માવઠાના હિસાબે ઉતારા પૂરા છે નહીં અને પૂરતા બજાર ભાવે નથી મળતા, અને જે જૂની ડુંગળી હતી મેળામાં એ બધી બગડી ગઈ છે. અત્યારે હાલ સરકારની પાસે એવી માંગણી છે કે પૂરતા ભાવ મળે એવું ખેડૂતને કરે. તો આ તરફ ખેડૂતોનું કહેવું છે કે એક્સાઇઝ ડ્યુટી ઘટાડે અથવા તો નિકાસને પ્રોત્સાહન આપે તો બજારમાં ભાવ વધારો થઈ શકે અને ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે. થોડીક નબળીના હિસાબે ભાવ ઓછા આવે છે અને સારી ક્વોલિટીના ભાવ આવે છે એ પણ પૂરતા આવતા નથી, કારણ કે એક્સાઇઝ ડ્યુટી ઘટે તો ખેડૂતોને ભાવ હરખા મળી રહે. હવે એ સરકાર પ્રયત્નો કરે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા માટે તો ચોક્કસ ભાવ મળશે. બીજું અત્યારે ભાવ નથી, પણ ડુંગળી મારા પોતાના અંદાજ મુજબ 700 રૂપિયે મણ વેચાવાની છે. નવી ડુંગળી આવે તે એને લાગશે સમય, કારણ કે ડુંગળીનો પાક નથી, નિષ્ફળ ગયો છે. 15 થી 20% જેવો પાક છે અને જે ભાવ નથી આવવાનું કારણે તે ડુંગળી નબળી હોવાના કારણે અઠવાડિયું ડુંગળી રહી શકે છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH